આત્માનો અનુભવ વધતો જાય, આત્માનુભવ વધતો જાય, તેમ તેમ કોકને આમ સંગીત સંભળાય, કોકને આમ સંગીત સંભળાય એમ તે બનજે ખરું. આત્માનો અનુભવ જેમ વધતો જાય તેમ તેમ અમુક દશા એવી આવે કે જયારે એને અંદર સંગીત સંભળાય, નાદ અંદર આપણે કહીએ નાદ સ્વર સંભળાય યોગની ક્રિયામાં. એ નાદ ભૌગોલિક વસ્તુ છે, એ એકાગ્રતા કરવાનું સાધન છે. નિરંતર એકાગ્રતા રાખે. કૃપાળુદેવ કહ્યું કે આ ઘોડાગાડીઓના છે તે અવાજથી નાદનો એ બરોબર રહેતો નથી. તાલ મજા આનંદ આવે દખલ થાય ને. અવાજ થાય. ભૌગોલિક વસ્તુ બધે દખલ જ હોય, મૂળ વસ્તુ નહીં. અને મૂળ વસ્તુમાં કશું હોય દખલ નહીં. ગમે એટલા ઘંટો વાગો માથા માર કરે ને તો એ મૂળ વસ્તુનો આનંદ ના જાય. પણ નાદમાં નાદા દ્રષ્ટા તો નાદનો આત્મા જ ને. જ્ઞાતા દ્રષ્ટા તો નાદનો આત્મા જ ને. કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ નાદનો આત્મા જ નહીં. નાદનો જ્ઞાતા દ્રષ્ટા તો આત્મા જ ને. નાદનો પણ આપણે જે જ્ઞાતા દ્રષ્ટા રહીએ, જે નાદ સંભળાય એનો આપણે જ્ઞાતા આત્મા જ્ઞાતા દ્રષ્ટા જાય ને. બરોબર છે. એટલે આત્મા તો બધા જ્ઞાતા નાદને જાણે. બધી ક્રિયાઓને આત્મા જ્ઞાતા રહે. એક ક્રિયાને મનોચર કાયાની દરેક ક્રિયાને આત્મા જ્ઞાતા જાણે, જુએ ને જાણે. એટલે એ વખતે કર્મ બંધન તો ન જ થાય ને, કારણ કે એ તો જ્ઞાતા દ્રષ્ટા જ થયો. જ્ઞાતા ટળ્યો કર્મ બંધ થાય, આવે ને જાય. એ નાદ છે, આ સુધારસ છે ને. સુધાર બધું એ બધું ભૌગોલિક વસ્તુ. આત્મારે કશું લેવા દેવા નહીં. તો એનાથી ઠંડકતા ઉત્પન્ન થાય. સુધારસથી અંદર ઠંડક થાય, પરિણામમાં તમારે ઠંડા પડે નહીં. અને નાદથી એકાગ્રતા થાય. એ બે સાધનો છે, એ સાધ્ય વસ્તુ નથી. તો સાધન હોય તો સાધન ઉપયોગી ખરી ને. એવા સાધન હજારો સાધન છે, એક બે સાધન. એ બધો આત્મા માટે ઉપયોગી ખરા કે નહીં? એ આત્મા માટે ઉપયોગી ખરા કે નહીં? ઉપયોગી ક્યારે કે આત્માનું ભાન થયા પછી ઉપયોગી બધા. પછી ઉપયોગ બહુ ઉપયોગી થઈ પડે. પછી ઉપયોગ થઈ અને તે પહેલા ઉપયોગી ક્યારે કે કઈ ચેન ના પડતું હોય એકાગ્રતા માટે બહુ સરસ સાધન. આત્મા ના પ્રાપ્ત થયો હોય તો શું કરવું? બીજે રસ્તે ઊંધે રસ્તે ચડે તેના સત્ય રસ્તે બહુ સારું છે. આપડે તો જઈને એટલે લાભાલાભ નો વેપાર. આટલો લાભ છે, આટલું નુકસાન પછી એટલે નફો રે. બરોબર. છેલ્લી પુરાણ બેલેન્સ હોવી જોઈએ. પણ એને જે આમ માને કે આ એન્ડ છે એ ખોટી વાત. એ પાછું પ્રભાવીએ લખ્યું સુધારસ. એ સુધારસ એ જ્ઞાની પુરુષના આપેલું હોવું જોઈએ. શું લખ્યું છે? જ્ઞાની પુરુષ એનાથી પર છે. હા, એના થકી જ મળવું, એના થકી જ અપાવવું જોઈએ. ગમે તે માણસ આપે તેનો જ્ઞાની પુરુષને મારફત. જ્ઞાની પુરુષ એ મનમાં માની બેસે કે શું વાત નથી. ભૌગોલિક વસ્તુ હંમેશા ભૌગોલિક વસ્તુ અને આત્મા વસ્તુ બે જુદી વસ્તુ. માની બેસવાને કશો તો એને ભગવાને કહ્યું અભિનિવેશ કરવું. આગળ પ્રગતિ અટકી જાય ને. ખોલતો હોય ત્યારે કોઈ રાજડી આવે. પણ જે જાણે કે થઈ ગયું આપણે સેલિબ્રેશન આવી ગયું તો સાધ્ય માનીને બેસી સાધન સાધન સાધ્ય નહીં. સાધ્ય નહીં, સાધ્ય અટકી જાય. તટસ્થતા જતી રહે. ન્યાય તટસ્થતા ન્યાય ન કરાય. તટસ્થતા જો ન હોય તો ન્યાય તોડાય નહીં.
જો તટસ્થતા ન હોય તો ન્યાય કેમ તોડાય? ન્યાય મળી ગઈ ને. તરત ના હોય એટલે પછી સાચી વસ્તુ ગ્રહણ કરી શકે નહીં. આજની વાત. પુસ્તક આપી આવો કે ના આપી આવો પણ ગ્રહણ કરી શકે નહીં. પોતાને લાગે ખરું એક વખત આ પુસ્તક સરસ છે, વાત સરસ છે, પણ પછી ગ્રહણ કરી શકે નહીં. પોતાને આ કે આપણું આ છે તો બરોબર છે, ખોટું નથી ને આપણું. આ એવું હે કરી અટકી જાય સાધ્યમાં અટકી જાય. આને છેલ્લી વસ્તુ મને રાગ કર્યો એની પર. એટલે દ્રષ્ટિ ત્યાં બેસી ગઈ. દ્રષ્ટિ રાખતે એ બદલાય નહીં. અભિનિવેશ એટલે તો સપોઝ એનું એક ક્રિયા રોજ ની રોજ કર્યા છે એનો અભિનિવેશ. એવું અને પછી જડ ક્રિયા થઈ ગઈ. ક્રિયા જડ થઈ ગયા. શું થયું? કોઈ ક્રિયા જડ થઈ ગયા સૃષ્ટિ જ્ઞાનમાં, કોઈ ના રહી. એ ત્યાં જ થયું પાછું એ બધે જ્ઞાની પુરુષ ઘરવા હોવા જોઈએ પછી પાછું એવું ને એવું જ થઈ જાય. આપણે જોઈએ પ્રત્યક્ષ જ્ઞાની પ્રત્યેક સિવાય કોઈ દાડો ઉકેલ આવે નહીં. અભિનિવેશમાં ના ઠરવા દે, વ્યાજ થવા ના દે, સૃષ્ટિ જ્ઞાન થવા ના દે. બધી બહુ પ્રત્યક્ષ થાય ને તે ચોક્કસ જગ્યાએ રાખે. અને તો બહુ જગ્યાએ નુકસાન થવાના છે.